રાજ્યમાં ગણેશ ચતુર્થીએ વિઘ્નહર્તાનું ઠેર ઠેર આગમન થયું છે, જેમાં અલગ અલગ વિસ્તાર અને સોસાયટીઓમાં ભગવાન ગણપતિ દાદાની મૂર્તિ ડીજેના તાલે વાજતે ગાજતે શોભાયાત્રાઓ સાથે ભગવાનનું આગમન થયું હતું। ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ઝાંસી કી રાણીના ગાર્ડન પાસે ગાર્ડન કા રાજાનું ભવ્યથી ભવ્ય આગમન થયું હતું, જેમાં ડીજેના તાલ સાથે વાજતે ગાજતે ગાર્ડન કા રાજાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। સાથે ગાર્ડન કા રાજાનું ભવ્ય આગમન થયું હતું। ગાર્ડન કા રાજા ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 22 વર્ષથી તેઓ ગાર્ડન કા રાજાની સ્થાપના કરે છે અને સ્પેશિયલ ગાર્ડન કા રાજા એટલે કે ગણપતિ દાદાની પ્રતિમા જોવા માટે લોકો દૂર દૂરથી તેમના દર્શન કરવા માટે આવતા હોય છે। ત્યારે આ આગમનમાં જે ભવ્યથી ભવ્ય આગમન થયું હતું તેમાં હજારોની સંખ્યામાં લોકો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। ત્યારે ગાર્ડન કા ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 22 વર્ષથી તેઓ આ રીતે ગણપતિની મૂર્તિની સ્થાપના કરે છે અને 10 દિવસ અલગ અલગ પ્રોગ્રામોનું આયોજન કરે છે। મારું નામ કરણ ખત્રી છે। કઈ જગ્યા છે ને કયા પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવે છે? આજે અમારા ગાર્ડન કા રાજાનું અમારા ગ્રુપનું નામ ગાર્ડન કા રાજા છે। અમે છેલ્લા 22 વર્ષથી ગણપતિની ખૂબ જ ધામધૂમથી અમે લોકો એમની પૂજા અર્ચના ગણપતિ બાપાનું આગમનથી લઈને વિસર્જન સુધી 10 દિવસ અમે અલગ અલગ પ્રોગ્રામ કરીએ છીએ। પણ છેલ્લા 3-4 વર્ષથી અમારે ત્યાં ભક્તોને એટલો ક્રાઉડ થઈ ગયેલો છે કે સ્પેશિયલ અમારી મૂર્તિ જોવા આપના ઉધનાના તો છોડો કે બહારનો ટોટલ ખાલી જે પણ પબ્લિક છે આપણું સુરતનું કે ખાલી સ્પેશિયલ અમારી મૂર્તિ જોવા આવે છે કે દર વર્ષે ઉધનામાં કંઈક ને કંઈક અલગ મૂર્તિ આ ગાર્ડન કા રાજાના ગ્રુપની અલગ મૂર્તિ જોવા મળશે। કેટલી સંખ્યામાં અહીંયા લોકો આવે છે? હજારોની સંખ્યામાં અમારા આગમનમાં પણ લોકો આવે છે। ત્યારબાદ 10 દિવસ લોકો ખૂબ જ ગણપતિની મૂર્તિ જોવા માટે અને મંડપ જોવા માટે આવે છે। ગણેશ વિસર્જન કયા કાર્યક્રમો કરવામાં આવે છે? અમે 10 દિવસમાં અમારા 10 દિવસનો પ્રોગ્રામ હોય છે કે એકાદ દિવસ અમે 56 ભોગનો પ્રોગ્રામ રાખીએ છીએ, એકાદ દિવસ અમે ઢોલ નગારાનો પ્રોગ્રામ રાખીએ, એક દિવસ ગરબાનો પ્રોગ્રામ રાખીએ છીએ। એવી રીતના 10 દિવસ અમે અલગ અલગ પ્રોગ્રામ રાખીએ છીએ। એ સંસ્થામાં કેટલા લોકો જોડાયેલા છે? અમારી સંખ્યામાં તો એમ તો અમારા ગ્રુપના મેમ્બરો 50 જણ છે, પણ એમ અમે ગણવા જઈએ તો હજારોની સંખ્યામાં અમારી એમાં છે ગ્રુપમાં। અમે છેલ્લા 22 વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ। 2024માં નવું તો એમાં તો કંઈ હતું નહીં, પણ હવે આ ટ્રસ્ટને આપણું તો હવે નોર્મલ છે। પણ આ વખતે અમારા મંડળોની એવી ઈચ્છા હતી કે આ વખતે આપણે ટ્રસ્ટનો સેટઅપ, ત્યારબાદ ઓર્કેસ્ટ્રાની ઈચ્છા હતી કે ઓર્કેસ્ટ્રા લઈ આવીએ। એટલે વિસર્જન કરતાં હવે આગમનનો ક્રેઝ વધારે છે, તો અમારા આગમનમાં કંઈક યુનિક કંઈક હતું? યુનિકમાં એટલું હતું કે આ વખતે અમે ઇન્ડિયન ફ્લેગની થીમ્સ રાખેલી હતી જે આપણે ટ્રસ્ટની પર મારેલી હતી અમે લોકોએ। ત્યારબાદ આપણે ઓર્કેસ્ટ્રાવાળાને બોલાવેલા હતા। મારું નામ પાટીલ રોશની દગડુભાઈ। કઈ જગ્યા પર આ જે પ્રોગ્રામ? આ છે ઝાંસી કી રાની ઉધના ગાર્ડન કા રાજામાં। ગાર્ડન કા રાજા આજે આગમન થયું છે? હા, આજે આગમન થયું। હજારોની સંખ્યામાં, હજારોની ઉપરથી સંખ્યામાં આગમનમાં બધા જોડાયેલા છે। તેથી બધાને સૌ ખૂબ આભાર કે અમારા ગાર્ડન કા રાજામાં 22 વર્ષથી છેલ્લે એટલે 22 વર્ષથી કેટલાક વર્ષોથી અમે આ પ્રોગ્રામ બનાવ્યા છે। એમાં બધા અસંખ્ય જેટલા માણસોને સભ્યો જે જોડાય છે આગમનમાં। ને આ 10 દિવસના પ્રોગ્રામમાં વિશેષ કયા પ્રોગ્રામ? એમાં એમાં કથા થાય છે, હવન થાય છે, તો 56 ભોગ થાય છે અને અનેક પ્રકારના જૂથો જેવા કે અલગ અલગ પ્રવૃત્તિઓ થાય છે। અને ગાર્ડન કા રાજાના દર્શન કરવા રોજ કેટલી સંખ્યામાં લોકો આવે છે? એ તો કહેવાય નહીં, કારણ કે અસંખ્ય જેટલી સંખ્યાઓમાં તેઓ યુનિક સ્ટાઇલમાં જેઓ ગણપતિ બેસેલા છે તેઓ બધા જેઓ પબ્લિક તેઓ ગણપતિઓને જોવા આવે છે અને તેઓ યુનિક સ્ટાઇલમાં તેઓ જોઈ છે અને કાર્યક્રમોને કેવી રીતે યોજાયેલા છે તેવી રીતે જોઈ છે અને તેઓ યુનિક સ્ટાઇલમાં ફોટો ખીંચે છે।